તેની સાથે કચ્છ જિલ્લામાં પણ ગણેશોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે। ભુજ શહેરમાં ભુજ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ટીન સિટી ખાતે આયોજિત ગણેશ પંડાલ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ગણપતિ ઉત્સવ દરમિયાન સામાન્ય રીતે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે, પરંતુ આ વખતે લોકોમાં વધુ દેશભક્તિ જાગે એ માટે વિશેષ આયોજન કરાયું હતું। ઓપરેશન સિંદૂરની થીમને જોડવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આ વખતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધામાં ધાર્મિકતા સાથે લોકોમાં સ્વચ્છતા, વ્યવસ્થા, પવિત્રતા, સામાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લેવામાં આવી છે। ત્યારે ભુજ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા પણ ધર્મ, શૌર્ય અને આરોગ્યનો સમન્વય કરીને જનજાગૃતિ ફેલાવવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ અંગે ફ્રેન્ડ્સ ગ્રુપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે ભારત દેશના સૈનિકોએ જે રીતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરમાં શૌર્ય અને રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો તે વાતને ઉજાગર કરવા અને સૈન્યની શક્તિને સલામ કરવા ઓપરેશન સિંદૂરની થીમ પણ જોડવામાં આવી છે, જેમાં લોકોમાં દેશભક્તિ જગાવવામાં આવે અને આ રીતે ઓપરેશન સિંદૂર વિડીયો પણ દર્શાવવામાં આવે અને સાથે ઓપરેશન સિંદૂર અંગે જ્યારે રેત શિલ્પ પણ બનાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર છે કે આત્મનિર્ભર ભારત, તેથી દેશની વાતને પણ જોડવામાં આવી અને આ અંગે વિડીયો દર્શાવવામાં આવે છે અને ઉપરાંત સ્વચ્છતાને પણ અહીં પંડાલમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે। ફ્રેન્ડ્સ ગ્રુપ છેલ્લા 25 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યો છે। આ 25મા વર્ષે આજે 9મો દિવસ એટલે દાદાની વિદાયનો ટાઈમ આવી ચૂક્યો છે। આપણે સૌ દાદાને અહીંથી ભુજથી માંડવી તરફ પ્રયાણ થઈ રહ્યા છીએ। આજે માંડવી પહોંચો આવતીકાલે સમગ્ર ગ્રુપ દાદાને નમાકે વિદાય આપશે અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરશું સમગ્ર સૃષ્ટિ ઉપર દાદા પોતાને આશીર્વાદ વરસાવે, આવતા વર્ષે જલ્દી આવે અને હરેક વિઘ્ન દાદા દૂર કરે એવા દાદાના ચરણોમાં પ્રાર્થના કરીને નમાકે દાદાને વિદાય આપશે। આ વખતે શું વિશેષ હતું? ઓપરેશન સિંદૂરની થીમ પણ રાખવામાં આવી હતી। આ વખતે આપણે જાણીએ છીએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા દેશની સેના હરેક ભારતીયનો સીનો ચોડો થાય એ પ્રકારનો ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યો। અમે લોકોએ આ ઓપરેશન સિંદૂરની લગતી થીમ અને સ્વદેશીને લગતી થીમ એટલે રેત શિલ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓપરેશન સિંદૂરની થીમ રાખવામાં આવી હતી। હવે સેલ્ફી પોઈન્ટ